પશ્ચિમ એશિયા ઘમાસાણ મુદ્દે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કર્યો ફોન. પ્રધાનમંત્રીએ તણાવ ઘટાડવા અને શાંતિ જાળવવા પર આપ્યો ભાર. કહ્યું, હોર્મુઝ જળમાર્ગને ખુલ્લો રાખવો એ સમગ્ર વિશ્વ માટે જરૂરી. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલના સંગ્રહની વ્યવસ્થા. પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં કહ્યું, ખેડૂતોને ખાતરનો પૂરતો પુરવઠો પૂરો પાડવાનું સરકારનું આયોજન. તો તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા ઉપર આપ્યો ભાર. ટ્રાન્સજેન્ડર બિલ લોકસભામાં પસાર. ટ્રાન્સજેન્ડર અધિકારોના સંરક્ષણને લગતા બિલ મુદ્દે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ કહ્યું, આ બિલ પસાર થવાથી વધશે કાયદાકીય સ્પષ્ટતા. વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ ઉપર ચર્ચા વિચારણા ચાલુ. મુખ્યમંત્રીએ કહ્યું, બિલ રાજ્યના તમામ નાગરિકો માટે એક સરખું કલ્યાણકારી. તેમાં ભેદભાવને અવકાશ નહીં. તો મહિલાઓના હકને અપાઈ પ્રાથમિકતા. સમગ્ર રાજ્યમાં હાલ એલપીજી, પીએનજી અને પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ સામાન્ય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તમાન સ્થિતિની કરી સર્વગ્રાહી સમીક્ષા. આવશ્યક ઇંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર્સને આપી સૂચના. બિનજરૂરી ખરીદી ન કરવા નાગરિકોને કરી અપીલ. એલપીજી મોરચે રાહતના સમાચાર. એલપીજીથી ભરેલા 2 વધુ જહાજે હોર્મુઝ જળમાર્ગ કર્યો પાર. 47,600 મેટ્રિક ટન સાથેનું જગવસંત 26મી માર્ચે કંડલા બંદરે પહોંચે તેવી શક્યતા. તો 27 માર્ચે ન્યૂ મેંગ્લોરના દરિયાકાંઠે લાંગરશે પાઇન ગેસ. પેટ્રોલ ડીઝલના વિતરણ ઉપર કોઈ બાદ નહીં. પૂરતો પુરવઠો હોવાની રાજ્ય સરકારની સ્પષ્ટતા. તો ઇંધણની સંગ્રહખોરી અટકાવવા નવા નિયમો જાહેર. એક ખેડૂતને વધુમાં વધુ 200 લીટરનો જથ્થો આપવા જોગવાઈ. તો સામાન્ય વાહન ચાલકોને વાહનની ટાંકી પૂરતું જ મળી રહેશે ઇંધણ. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાના સંકેત નહીં. ઈરાનના અનેક ઉર્જા ઠેકાણા અને વ્યૂહાત્મક સ્થળોએ હુમલા. તેહરાનનો ઇઝરાયલ ઉપર વળતો પ્રહાર. ખાડી દેશોમાં સ્થિત અમેરિકી ઠેકાણા ઉપર સાધ્યા નિશાન. રેલવે ટિકિટોની કાળાબજારી અટકાવવા રેલવે મંત્રાલયનો મહત્વનો નિર્ણય. ટ્રેન બુકિંગ કેન્સલેશનના નિયમોમાં કર્યા ફેરફાર. સમયના હિસાબે નિર્ધારિત થશે રિફંડ. ટ્રેન ચૂકી જવાના કિસ્સામાં 30 મિનિટ પહેલાં બદલી શકાશે બોર્ડિંગ સ્ટેશન. 1 એપ્રિલથી 15મી એપ્રિલ દરમિયાન નવા નિયમો તબક્કાવાર રીતે થશે લાગુ.